વિદ્યાર્થીઓ 2.51મો જે પ્રશ્ન છે તે છે સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મિત્રો કાર્ય વિધેય એટલે W0 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તેનો અર્થ શું કરીશું? તેનો અર્થ કરીશું કે સીઝિયમ પરમાણુમાંથી જો ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડે. માત્ર મુક્ત કરવા માટે મિત્રો, ગતિમાં નહીં લાવવા, માત્ર મુક્ત કરવા. જો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ ઉર્જા આપવામાં આવશે તો ઇલેક્ટ્રોન મુક્ત પણ થશે અને ગતિમાં પણ આવશે. તો કાર્ય વિધેય એટલે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી આટલી ઉર્જા આપવી પડે. આથી વધુ ઉર્જા આપશો તો મુક્ત પણ થશે અને ગતિમાં પણ આવશે. હવે તો ગણતરી કરવાની છે. એક છે દેહલી તરંગ લંબાઈ અને વિકિરણની દેહલી આવૃત્તિની. એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઊંચામાં ઊંચી કેટલી તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવું પડે અને દેહલી આવૃત્તિ એટલે કે ઓછામાં ઓછી કેટલી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવું પડે તેની ગણતરી કરવાની છે. તો આપણી પાસે મિત્રો ઉર્જાનું મૂલ્ય તો છે જ તે, માત્ર તેને જૂલમાં ફેરવવાની જરૂર છે. તો સૌથી પહેલા કાર્ય વિધેય છે 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ, તેને આપણે જૂલમાં ફેરવી લઈએ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ થાય. ઓકે, તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ થાય? તો સીધો જ ગુણાકાર થશે 1.9 ઇન્ટુ 1.602 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. તો આવશે આ બંનેનો ગુણાકાર 3.0438 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. મિત્રો આટલા જૂલ ઉર્જા આપો તો સીઝિયમમાંથી માત્ર ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે કે આ દેહલી ઉર્જા થઈ મિત્રો, દેહલી ઉર્જા. હવે કાર્ય વિધેય અથવા તો દેહલી ઉર્જા ઇક્વલ ટુ h/0 અને જે ઉર્જા આપણે શોધી છે તે આ છે 3.0438 ઇન્ટુ 10⁻⁻19 જૂલ બરાબર h પ્લાન્કનો અચળાંક ઇન્ટુ μ0. પરંતુ પ્લાન્કના અચળાંકની કિંમત હું મૂકી દઉં છું 6.626 10⁻⁻34 ઇન્ટુ μ0. એટલે આપણને મળશે મિત્રો દેહલી આવૃત્તિ. સૌ પ્રથમ જે બીજો પ્રશ્ન છે તે આપણે પહેલા શોધીએ છીએ દેહલી આવૃત્તિ, એટલે આપણે બી શોધીએ છીએ મિત્રો. તો શું કર્યું મેં? તો કે કાર્ય વિધેયને જૂલ એકમમાં ફેરવી નાખ્યું. એનો અર્થ એવો થયો કે સીઝિયમમાંથી માત્ર ઇલેક્ટ્રોન મુક્ત કરવા આટલા જૂલ ઉર્જા આપવી પડે. હવે જે ઉર્જા જે છે તે કેટલી હોય? ફોટોનની ઉર્જા તો કે h/0 જેટલી, અને ઉર્જાનું મૂલ્ય આપણે મૂકી દીધું છે. તો આપાત ફોટોનની દેહલી જે આવૃત્તિ છે તે આપણને મળશે. μ0ના સૂત્રનો કરતા બનાવવું તો 3.0438 10⁻⁻19 અને 6.626 10⁻⁻34. ઓકે, હવે આ બંનેનો જે ભાગાકાર છે તે ભાગાકાર કરીએ. 3.0438 ભાગ્યા 6.626 તો એ આવે છે 0.4593 અને 10ની ઘાતનો હિસાબ કરો તો -34 અંશમાં જશે, +34 થશે, -19 ઓલરેડી છે, તેનો હિસાબ છે એ 10⁻15 થશે મિત્રો, 15. ઓકે, સેકન્ડ ઇન્વર્સ. હવે પોઈન્ટને જો એક આંકડો પોઈન્ટ ખસેડી લઈએ તો 4.593 અને 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો આ થઈ દેહલી આવૃત્તિ. મિત્રો આવૃત્તિ હોય તો તરંગ લંબાઈ તો મળે જ. આપણો પહેલો પ્રશ્ન તો ખરેખર દેહલી તરંગ લંબાઈ શોધવાનો હતો. તો દેહલી આવૃત્તિ મળી ચૂકી છે. તો દેહલી તરંગ લંબાઈ શોધવા માટે આવૃત્તિ બરાબર c/λ0, કારણ કે μ0 છે, દેહલી આવૃત્તિ છે તો દેહલી તરંગ લંબાઈ મળશે. λ0 ને સૂત્રનો કરતા બનાવું તો λ0 = c/μ0 થશે.
સી પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડમાં અને ન્યૂ 0 જે આપણે શોધ્યું છે તે મૂકી દઈએ તો 4.593 10⁻14 આ બંનેનો ભાગાકાર થશે મિત્રો 0.653 અને 10⁻ નો હિસાબ કરો +14 છે ઉપર જશે માઇનસ થશે અંશમાં અને ત્યાં ઓલરેડી +8 છે તો 10⁻⁻6 અને પોઈન્ટને જો એક આંકડો ખસેડી લઉં તો 10⁻⁷ મીટર. ઓકે, અને જો નેનોમીટરમાં ફેરવો તો 653 નેનોમીટર. તો જે દહેલી તરંગ લંબાઈ છે તે આપણને મળી 653 નેનોમીટર. મિત્રો બે જવાબ આપણને મળી ગયા. આ છે એ આપણો આન્સર, આ બી આન્સર. જે અહીં પ્રશ્ન હતો કે દહેલી તરંગ લંબાઈ અને વિકિરણની દહેલી આવૃત્તિ શોધો. તો પહેલાં આપણે દહેલી આવૃત્તિ શોધી, ત્યારબાદ દહેલી તરંગ લંબાઈ શોધી. પરંતુ આગળ પણ પ્રશ્ન છે મિત્રો. શું પ્રશ્ન છે કે જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા ગણો. કહેવાનો અર્થ છે કે દહેલી તરંગ લંબાઈ છે આટલી 653 નેનોમીટર, એટલે કે 653 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોન માત્ર મુક્ત થાય, ગતિમાં ન આવે. હવે કહ્યું છે કે તેના બદલે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો. તો સ્વાભાવિક છે કે આપેલ તરંગ લંબાઈ જે આપાત કરવાની વાત છે હવે તે દહેલી તરંગ લંબાઈ કરતાં ઓછી તરંગ લંબાઈ છે, તેથી તેની ઉર્જા વધારે હશે વિકિરણની, તો ઇલેક્ટ્રોન મુક્ત પણ થશે અને ગતિમાં પણ આવશે. તો જે ઇલેક્ટ્રોન ઉત્ક્ષેપિત એટલે બહાર ફેંકાતા, બહાર નીકળતા ફોટો ઇલેક્ટ્રોન છે તેનો વેગ ગણવાનો છે અને તેની ગતિજ ઉર્જા પણ ગણવાની છે. હવે ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1/2 mv². આગળ વધું છું મિત્રો. જો ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા 1/2 mv² ઇક્વલ ટુ શું થાય? તો કે દહેલી ઉર્જામાંથી આપાત ઉર્જામાંથી દહેલી ઉર્જા બાદ કરો, એટલે કે hν માંથી hν0 બાદ કરો. કહેવાનો અર્થ છે કે આપાત વિકિરણ જે આપણું કેટલું હતું 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું, જે રકમમાં જોયું, તેની ઉર્જામાંથી દહેલી ઉર્જા બાદ કરો, એટલે કે દહેલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની જો ઉર્જા બાદ કરો તો તફાવત જે ઉર્જાનો મળશે તે ઉર્જા લઈ અને ઇલેક્ટ્રોન ગતિમાં આવશે, તો તે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા થશે. તો હવે અહીં h પ્લાન્કનો અચળાંક છે અને કોમન લઈ લો તો ν-ν0. ઓકે, તો હવે આપણે શું જોઈએ? હવે આપણે બે મૂલ્યો જોઈએ મિત્રો, દહેલી આવૃત્તિ અને આપાત વિકિરણની આવૃત્તિ. હવે આપાત વિકિરણ જે છે તેની તરંગ લંબાઈ કેટલી છે? તો કે 500 નેનોમીટર જે રકમમાં આપી છે તેની આપણે આવૃત્તિ શોધી નાખીએ તો આવૃત્તિ = c/λ. સી પ્રકાશનો વેગ 3 × 10⁸ અને લેમ્ડા તરંગ લંબાઈ નેનોમીટર અને મીટરમાં ફેરવી નાખું તો 5 × 10⁻⁷. ઓકે, તો 3/5 કરતાં મિત્રો આવે છે 0.6 અને 10⁻⁷ અંશમાં જશે +7 થશે એટલે 15 થશે. તો 6.0 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. આ થઈ આપણી આપાત વિકિરણની આવૃત્તિ, જેનું મૂલ્ય અહીં મૂકી દઉં 6.0 × 10⁻14. હવે દહેલી આવૃત્તિ કેટલી હતી? દહેલી આવૃત્તિ હતી 4.593 × 10⁻14, જે અગાઉ ગણી આપણે. તો 4.593 × 10⁻14. ઓકે, આ મળે છે આપણને 1/2 mv², એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા. હવે પ્લાન્કના અચળાંકની કિંમત પણ હું મૂકી દઉં છું 6.626 10⁻34. હવે અહીંથી 10⁻14 કોમન કાઢી લઈએ તો
6.0 ઓછા 4.503. ઓકે, હવે અહીં ઘાતોનો હિસાબ પણ કરી નાખીએ. તો 10⁻20 આવશે અને આ બંનેની જે બાદ બાકી છે 6.0 માંથી 4.503 બાદ કરો તો આવે છે 1.407, જેને 6.626 સાથે ગુણી નાખીએ તો આપણને મળે છે 9.32 10⁻20. ઓકે, આ થયું ફોટો ઇલેક્ટ્રોન જે છે તેની ગતિજ ઉર્જા. તો આપણને પ્રશ્નમાં કહી દીધું ને ગતિજ ઉર્જા ગણો. જુઓ કે જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવે તો ગતિજ ઉર્જા ગણો. ઓકે, હવે ઉત્ક્ષેપિત ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણો. ગતિજ ઉર્જા પરથી વેગ પણ મળી જાય, તેમાં કોઈ મોટો પ્રશ્ન નથી. તો વેગ v ને સૂત્રનો કરતા બનાવીશું. તો v² ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર ગુણાઈ જશે 9.32 10⁻20. ઓકે, અને જે આ m ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે જે છેદમાં આવશે. હવે અહીં કિંમતો આપણે મૂકી દઈએ તો v² ઇક્વલ ટુ 2 × 9.32 10⁻20 અને m જે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન છે 9.1 × 10⁻31 કિલોગ્રામ એકમમાં. ઓકે, હવે 2 × 9.32 ભાગ્યા 9.1 કરવામાં આવે તો 2.048 અને 10ની જે ઘાત છે એ ઓછા 31 ઘાત અંશમાં જશે, પ્લસ 31 થશે, ઘાતનો હિસાબ થશે 11 ઘાત. આ v² નું મૂલ્ય મળ્યું કે v² બરાબર 2.048 × 10⁻11. હવે આપણે તો v વેગનું મૂલ્ય જોતું છે, તો હવે હું એક સરળતા ખાતર પોઈન્ટને જો અહીં એક આંકડો ખસેડી લઉં તો 10⁻10 ઘાત થશે. આવું મેં શા માટે કર્યું? કારણ કે મારે હવે વેગ શોધવો છે તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડશે. તો 10ની બેકી ઘાત હશે તો વર્ગમૂળ લેવું સહેલું પડશે. v² ઇઝ ઇક્વલ ટુ આ આંકડો આપણને મળે છે. તો v બરાબર શું થાય? તો કે વર્ગમૂળ. તો 20.48નું જે વર્ગમૂળ છે જે 4.52 અને 10⁻10 ઘાતનું વર્ગમૂળ 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. આ મળી ગયો ફોટો ઇલેક્ટ્રોનનો વેગ મિત્રો, ફોટો ઇલેક્ટ્રોનનો વેગ. ફરીવાર આખો દાખલો આપણે જોઈ લઈએ. તો શું કહ્યું હતું? તો કે સીઝિયમ પરમાણુનું કાર્ય વિધેય 9.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એનો અર્થ એવો કરીશું કે 9.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપતા માત્ર સીઝિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, ગતિમાં ન આવે. તો આ ખરેખર દહેલી ઉર્જા થઈ. એકચ્યુઅલી કાર્ય વિધેય દહેલી ઉર્જા છે, પરંતુ તેને જૂલમાં ફેરવો ત્યારે તેને દહેલી ઉર્જા ગણાય, નહીંતર એને કાર્ય વિધેય ગણાય ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં. તો મેં શું કર્યું છે? તો કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ, તો 1.9 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ? આટલા જૂલ મળ્યું. તે મને દહેલી ઉર્જા મળી મિત્રો. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા જરૂરી ન્યૂનતમ ઉર્જા મળી. હવે એ ઉર્જા જે છે તેના પરથી મેં જે ઉર્જા વિકિરણ સ્વરૂપે આપાત કરવી પડે છે તેના પરથી મેં વિકિરણની આવૃત્તિ શોધી કે ઉર્જા બરાબર hν, ν0 એટલે લખેલું છે કારણ કે દહેલી આવૃત્તિની વાત છે. તો આપણને જે દહેલી આવૃત્તિ છે તે મળી છે અને દહેલી આવૃત્તિ પરથી દહેલી તરંગ લંબાઈ શોધી મેં. ν0 = c/λ0, દહેલી તરંગ લંબાઈ પણ મળી ગઈ 653 નેનોમીટર. ત્યારબાદ બીજો પ્રશ્ન શું છે? તો કે જો સીઝિયમ પર 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે, ખરેખર તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે 653 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ પૂરતું છે, પરંતુ છતાંય તેનાથી ઓછી એવી 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપાત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન મુક્ત પણ થશે અને ગતિમાં પણ આવશે. તો 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જો આપાત કરવામાં આવે તો જે ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ગતિમાં પણ આવશે તેની ગતિ ઉર્જા ગણવાની છે અને તેનો વેગ ગણવાનો છે. તેના માટે શું કરવું જોઈએ? તો કે તેના માટે સિમ્પલ વસ્તુ છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હોય? તો કે આપાત વિકિરણની ઉર્જામાંથી દહેલી આવૃત્તિ ધરાવતા વિકિરણની ઉર્જા તો બાદ કરો તો તમને ઉત્સર્જિત જે ઇલેક્ટ્રોન છે તેની ગતિજ ઉર્જા પ્રાપ્ત થાય. તો તે જ આપણે કર્યું છે અહીં કે આપાત વિકિરણની ઉર્જા hν અને દહેલી આવૃત્તિ ધરાવતા વિકિરણની ઉર્જા hν0 તેટલી ઉર્જા લઈ અને ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જે છે એ મળે. પછી આપણે શું કર્યું છે? તો કે h કોમન લીધો છે તો ν - ν0
અહીં આપણે શું મૂકવું પડે? આપાત વિકિરણની આવૃત્તિ મૂકવી પડે, દેહલી આવૃત્તિ મૂકવી પડે. તો આપાત વિકિરણની આવૃત્તિ મેં તેની તરંગ લંબાઈ પરથી શોધી કાઢી, તેને અહીં મૂકી. દેહલી આવૃત્તિ તો અગાઉ શોધી જ હતી, અને બસ પછી પ્લાન્કના અચળાંકની કિંમત મૂકી અને મને 1/2 mv²નું જે મૂલ્ય મળ્યું તે છે એ આટલું મળ્યું, આટલા જૂલ. અને ત્યારબાદ તેના પરથી મેં v ફોટો ઇલેક્ટ્રોનનો વેગ ગણ્યો. તો ઓકે, આપણને આ એક જવાબ મળી ગયો કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી? તો કે આટલા જૂલ. અને ફોટો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો કે આટલા મીટર પર સેકન્ડ. ઓકે મિત્રો, તો આટલા જૂલ ફોટો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે અને આ ફોટો ઇલેક્ટ્રોનનો વેગ છે. હવે પછીનો દાખલો પણ થોડો લાંબો દાખલો છે, આનાથી પણ બરાબર જોજો. હું પછી ઓવરવ્યૂ પણ બતાવીશ. તો જો 2.52મો જે પ્રશ્ન છે, તો પ્રશ્ન કંઈક આવો છે મિત્રો કે સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી જ્યારે વિકિરણિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા. ગણતરી કરો. શેની ગણતરી કરો? દેહલી તરંગ લંબાઈ અને પ્લાન્કનો અચળાંક. તે પછીની વાત છે, પરંતુ રકમને સમજીએ મિત્રો કે સોડિયમ ધાતુને જ્યારે જુદી જુદી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવી, સોડિયમ ધાતુ પર જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવ્યા. હવે તે તરંગ લંબાઈ આપી છે મિત્રો 500 નેનોમીટર એકમમાં, 450 નેનોમીટર, 400 નેનોમીટર. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવ્યા. હવે તો અહીં જે માહિતી આપી છે તે ચોખવટ નથી કરી, પરંતુ v એટલે વેગ. કોનો વેગ? તો કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ. કહેવાનો અર્થ છે કે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવ્યું તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો અને તેનો વેગ 2.55 ગુણ્યા, અહીં આ ધ્યાનમાં લ્યો મિત્રો, 2.55 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. જ્યારે 450 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવ્યું તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો, ત્યારે તે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ કેટલો? તો કે 4.35 ગુણ્યા 10⁵. અને 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર આપાત કરવામાં આવ્યું, સોડિયમ ધાતુની સપાટી પર, જ્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો તેનો વેગ 5.35 ગુણ્યા 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ એકમમાં. હવે મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં અહીં 10⁻⁵ આપ્યું છે, -5. જે મિત્રો બરાબર સાંભળો, ભૂલ છે. એ -5 નહીં, +5 લઈશું, નહીતર આપણને જવાબ મળશે નહીં. તે ભૂલ છે, તો તે ભૂલને મેં અહીં સુધારી પણ નાખી છે. તો હવે ગણવાનું છે દેહલી તરંગ લંબાઈ, એટલે કે આટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરો તો આટલી વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો દેહલી તરંગ લંબાઈ શોધો. એટલે કઈ તરંગ લંબાઈ? તો કે એવી તરંગ લંબાઈ કે જે તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો ઇલેક્ટ્રોન માત્ર મુક્ત થાય, ગતિમાં ન આવે, તેનો વેગ 0 હોય. ઓકે. અને પ્લાન્કનો અચળાંક પણ ગણો. થોડો વિચિત્ર પ્રશ્ન દેખાય છે ને મિત્રો? પ્લાન્કનો અચળાંક તો આપણને યાદ જ હોય, 6.626 10⁻34. પરંતુ અહીં આપણે તે ગણીશું. ગણવાનું કીધું છે તો ગણીશું. ઓકે. તો આ રકમમાં ખાસ યાદ રાખો, પ્લાન્કનો અચળાંક આપણે જાણતા નથી, તેમ માનવું પડશે. બહુ દેખીતી વાત છે. ઓકે. તો હવે જુઓ મિત્રો, આજે 3 પ્રયોગ છે, તેના પરિણામોને સૌપ્રથમ તારવી લઈએ. તો કે પહેલો પ્રયોગ, પહેલા પ્રયોગમાં λ1 અને λ1 કિસ્સાને λ2 અને λ3 તરંગ લંબાઈ. તો પહેલા પ્રયોગમાં 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવ્યું, એટલે કે 5 × 10⁻⁷ મીટર. અચ્છા, બીજા પ્રયોગમાં તો કે 4.5 × 10⁻⁷ મીટર. આ નેનોમીટરને અમે મીટરમાં ફેરવ્યા છે મિત્રો, બીજું કંઈ નથી કરતો. ત્રીજું λ3
4.0 ઇન્ટુ 10⁻⁻7 મીટર. ઓકે, તો આ આપણા જે 3 પ્રયોગ છે જેના પરિણામો આપણને આપેલા છે તેની જે તરંગ લંબાઈઓ છે તેને મેં માત્ર મીટર એકમમાં ફેરવી છે, બીજું કશું જ નથી કર્યું. હવે V1 એટલે કે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ 2.55 ઇન્ટુ 10⁵, જેનો એકમ છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. પરંતુ જો હું મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવું મિત્રો તો સ્વાભાવિક છે સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગવું એટલે બીજું કંઈ નહીં પણ ઘાતમાં 2નો ઘટાડો થઈ જાય. તો આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ એકમ. તો એવી જ રીતે V2 એટલે કે 450 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરો તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ તે કેટલો થશે તો કે 4.35 ગુણ્યા 10⁵ નહીં પણ 3 ડાયરેક્ટ મીટર એકમમાં ફેરવી નાખું છું. અહીં અગાઉ ફેરવ્યું તેમ જ ફેરવવાનું છે. અને V3 એટલે કે ત્રીજા પ્રયોગમાં જેમાં 400 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવ્યું ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ તે 5.35 ગુણ્યા 10⁵ મીટર પ્રતિ સેકન્ડ એકમમાં. ઓકે, તો આ સૌપ્રથમ તો યોગ્ય એકમમાં મૂલ્યોને આપણે ફેરવી નાખ્યા છે. તરંગ લંબાઈને મીટર એકમમાં ફેરવી છે અને વેગને મીટર પ્રતિ સેકન્ડ એકમમાં ફેરવ્યા છે. હવે એક વસ્તુની પણ આપણે જરા ચકાસણી કરી લઈએ મિત્રો કે જો તરંગ લંબાઈ જો ઘટતી જાય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ વધતો જ જાય ને. કારણ કે જો આપાત વિકિરણની તરંગ લંબાઈ ઓછી હોય તો આપાત વિકિરણની ઉર્જા વધારે હોય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ પણ વધારે હોય. તો તે નિયમ તો જળવાય જ છે ને મિત્રો. ઓકે, હવે મિત્રો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કોઈ ધાતુ ઉપર વિકિરણ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા જેને આપણે 1/2 mv² વડે દર્શાવી છે તે કેટલી હોય તો કે આપાત વિકિરણની ઉર્જામાંથી બાદ કરો દહેલી ઉર્જા એટલે કે દહેલી આવૃત્તિ ધરાવતા વિકિરણની ઉર્જા. તે તો આપણે અગાઉ પણ ગણ્યું. હવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર hν આપાત વિકિરણની ઉર્જા ν થાય C/λ અને આ છે દહેલી ઉર્જા C/λ0 દહેલી આવૃત્તિ તો C/λ0. ઓકે, હવે 1/2 mv² h અને c ને કોમન લઈ લઈએ મિત્રો તો 1/λ - 1/λ0. આવું શા માટે કરું છું? શા માટે મેં આવું વિચાર્યું કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જાનું સૂત્ર વાપરું? કારણ કે આપણો પ્રશ્ન હતો, શું પ્રશ્ન હતો? દહેલી તરંગ લંબાઈ શોધો. તો દહેલી તરંગ લંબાઈ અહીં મળશે આપણને. હવે જો આ જે સૂત્ર છે તેમાં આ સૂત્રમાં 1, 2 અને 3 પ્રયોગના જે અવલોકનો છે તેના મૂલ્યો આમાં મૂકી દઈએ. કહેવાનો અર્થ છે કે અહીં V જે વેગ છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો તે આપણી પાસે છે V1, V2, V3 દરેક પ્રયોગનો તે વારાફરતી મૂકીશું અને એ જ વખતે અનુક્રમે λ0 આપણે λ બરાબર આપણે આપાત વિકિરણની તરંગ લંબાઈઓ આ મૂકશું. તો ટૂંકમાં આ જે સૂત્ર છે તે આ 3 પરિણામો માટે લાગુ પાડું તો મને કુલ 3 સૂત્રો મળશે મિત્રો. કુલ 3 સૂત્રો મળશે. કયા કયા જોઈએ જોવું મિત્રો. કયા 3 સૂત્રો મળશે? પહેલું સૂત્ર મળશે જેને a કરીને દર્શાવું છું મિત્રો કે ભાઈ ચલો 1/2 mv² hc 1/λ - 1/λ0 જે હમણાં આ સૂત્ર તાર્યું તે જ મેં મૂકેલું છે મિત્રો. તે જ મૂકેલું છે આ સૂત્ર. હવે હું આ વેગ v બરાબર શું મૂકું તો કે 2.55 × 10⁻³ તો લેમડા બરાબર મારે શું મૂકવું જોઈએ તો કે લેમડા બરાબર મારે આ મૂકવું જોઈએ. એ પ્રયોગનું પરિણામ હોય તેનો જ લેમડા મારે મૂકવો પડે. ફરીવાર કહું છું મિત્રો, આ સૂત્રમાં
વેગ v બરાબર જો મારે આ મૂકવું હોય v1 આપણું પહેલા પ્રયોગનું પરિણામ, તો મારે લેમડા મૂકવું પડે 5 × 10⁻⁷. એમ અનુક્રમે v વેગ બરાબર જો હું આ મૂકું તો મારે લેમડા આ મૂકવું પડે. એમ v વેગ બરાબર જો આ વેગ મૂકું તો લેમડા બરાબર મારે 4 × 10⁻⁷ મૂકવું પડે. ઓકે, તો એ વારાફરતી હું કિંમતો મૂકી રહ્યો છું. તો મને 3 સૂત્રો પ્રાપ્ત થશે. સૂત્ર પ્રાપ્ત થશે એક તો એ 1/2 mv² = hc 1 પહેલું જે આપણું લેમડા તરંગ લંબાઈ હતી, v² વીનું કિંમત મૂકવું હું ભૂલી ગયો છું. ચલો ફરી વાર મૂકું છું. એ 1/2 m v જે પહેલો વેગ હતો તે કેટલો હતો મિત્રો? તે વેગ હતો 2.55 10³ મીટર પ્રતિ સેકન્ડ. તો મૂકું છું 2.55 10³ અને v² છે ને, તો વર્ગ તો કરવો પડશે મારે. ઓકે, હવે એ જ પ્લાન્કનો અચળાંક જે નથી મૂકતો, કારણ કે તેનું મૂલ્ય તો આપણે જાણતા નથી, તેમ માની લીધું છે આપણે. સી પ્રકાશના વેગનું મૂલ્ય પણ અત્યારે મૂકવાની જરૂર નથી. 1/λ આપાત વિકિરણની તરંગ લંબાઈ. પહેલા પ્રયોગમાં શું તરંગ લંબાઈ હતી? 5 × 10⁻⁷. તો મૂકું છું 5 × 10⁻⁷. ઓકે, -1/λ0 જે આપણે શોધવાનું છે. બરોબર. હવે બીજું સૂત્ર મળે છે, જેમાં આપણે આ બીજા પ્રયોગના પરિણામો મૂકું છું. ઓકે, તો 1/2 m બીજા પ્રયોગમાં કેટલો વેગ મળ્યો હતો દર્શાવું મિત્રો? 4.35 × 10⁻³ ચલો મૂકું છું 4.35 × 10⁻³ સ્ક્વેર બરાબર hc. અને બીજા પ્રયોગમાં તરંગ લંબાઈ કેટલી હતી? બીજા પ્રયોગમાં તરંગ લંબાઈ હતી 4.5 10⁻⁷. તો 1/4.5 10⁻⁷ 1/λ0. આપણને એક બી સૂત્ર મળે છે. હવે સી સૂત્ર, તેમાં કિંમતો મૂકી દઈએ તો 1/2 m. તેમાં વેગ કેટલો હતો? તેમાં વેગ હતો 5.35 10³ તો 5.35 નો વર્ગ થશે. v² = hc 1/λ. તરંગ લંબાઈ કેટલી છે? 4 × 10⁻⁷ મીટર. 4 × 10⁻⁷ મીટર. ઓકે, 1/λ0. હવે મિત્રો એક સિમ્પલ હું કામ કરું છું. હવે આ જે 3 સમીકરણો મળ્યા આપણને એ, બી અને સી, તેમાં માત્ર હું એક જ કામ કરું છું, અને એ કામ કરું છું કે સી ડિવાઇડેડ બાય એ, એટલે કે આ સમીકરણને હું સમીકરણ એ વડે ભાગું છું. ઓકે મિત્રો, તો જો આ સમીકરણ સી ભાગ્યા એ કરું છું. બરાબર ધ્યાન રાખજો, સી ભાગ્યા એ કરું છું તો 1/1/1 નીકળી ગયું, એમ નીકળી ગયું, અને આ આંકડાને ભાગ્યા આ આંકડો રહેશે તો લખું છું. ચાલો 5.35 10³ છેદમાં 2.55 10³ ઓકે. હવે ઇક્વલ ટુ, જો મેં સમીકરણની ડાબી બાજુઓનો ગુણોત્તર લીધો તો હવે ઇક્વલ ટુ કરીને જમણી બાજુનો પણ ગુણોત્તર લેવો પડશે. આને ભાગ્યા કરવું પડશે તો HC તો ઉપર નીચે ઉડી જશે. હવે આ પદ ભાગ્યા આ પદ વધશે તો ઓકે. તો હું મૂકું છું 1.4 × 10⁻⁷ -λ0 અને છેદમાં 1.5 × 10⁻⁷ -1/λ0. ઓકે મિત્રો, સમજી ગયા? જો ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ, જમણી બાજુ ભાગ્યા જમણી બાજુ, આટલું જ કામ કર્યું છે. ઉપર નીચે સમાન પદો હોય તે મેં ઉડાડી દીધા છે. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. 10⁻³ પણ ઉપર નીચે ઉડી જશે મિત્રો, આ ઉડી જશે. તો વધ્યું શું? 5.35 વર્ગ ભાગ્યા 2.55 વર્ગ, એટલે કે 5.35 ભાગ્યા 2.55 તેનો વર્ગ ઇક્વલ ટુ, અહીં મિત્રો 1/4 એટલે 0.25
અને 10⁻⁻7 અંશમાં એ ખરેખર +7 થશે અપોન 1/λ0. ઓકે, અને અહીં 1/5 એટલે 0.20 10⁻7 1/λ0. હવે ઓકે, આ બંનેનો ભાગાકાર કરવામાં આવે ત્યારબાદ જે સંખ્યા મળે તેનો વર્ગ કરવામાં આવે તો મળતી સંખ્યા છે 4.40. આ બંનેનો ભાગાકાર કરી અને વર્ગ કરજો 4.40 આવશે ઇક્વલ ટુ. હવે અહીં મિત્રો λ0 છે તેનો લસા લો એટલે λ0 અહીં ગુણાશે, આ λ0 અહીં ગુણાશે અને ઉપર નીચેના છેદના λ0 છે તે ઉડી જશે. તો 0.25 × 10⁻7 λ0 -1 છેદમાં 0.20 × 10⁻7 λ0 -1. ઓકે, હવે આ પદને હું સામે ગુણાંકમાં લઈ જાઉં છું મિત્રો, સામે ગુણાંકમાં લઈ જાઉં છું. તો મને મળે છે 4.40 × 0.20 × 10⁻7 λ0 -1 ઇક્વલ ટુ 0.25 10⁻7 λ0 -1. ફરીવાર બતાવું છું મિત્રો, જો અહીં આ પદને મેં સામે ગુણાંકમાં લીધેલું છે, બરાબર છે, તો મને આ પદ મળ્યું છે. લો ઉપર નીચે રાખો તમને ખ્યાલ આવશે. આ પદને મેં અહીં ગુણી લીધું છે. ઓકે, બીજું કશું જ નથી કર્યું. હવે 4.40 છે એ અંદર ગુણાંકમાં જશે, બરાબર. તો 4.40 અંદર ગુણાંકમાં જાય તો એ 0.2 સાથે જો ગુણાય, એક કામ કરીએ આપણે પોઈન્ટને એક આંકડો ખસેડી લઈએ જેથી ગણતરીમાં અનુકૂળતા રહે. તો આને 2.0 કહી શકું ને, ઇન્ટુ 10 તો મારે 6 કરવા પડે, બરાબર. અહીં પણ 2.5 કરું તો 10⁻6 λ0. આ ગણતરીની સરળતા માટે મેં કર્યું છે, પોઈન્ટ એક આંકડો ખસેડી નાખ્યો છે, કોઈ મુશ્કેલી નથી એમાં. હવે 4.4 ને 2 વડે ગુણો તો 8.8 10⁶ λ0. 4.4 અહીં એક સાથે પણ ગુણાશે તો -4.4, બરાબર. અને અહીં 2.5 10⁶ λ0 -1. ઓકે, ચલો હવે λ0 વાળા જે બે પદ છે તેને એક સાઈડ લઈ લો એટલે આ પદ અહીં આવે તો ઋણ માઇનસ થશે. 8.8 10⁶ λ0 -2.5 10⁶ λ0 ઇક્વલ ટુ 4.4 આ બાજુ આવશે ધન થશે 4.4. ઓકે, હવે આ બંનેની 10⁶ λ0 તો કોમન નીકળશે ને 8.8 ઓછા 2.5 તો તે થશે મિત્રો 6.3 ઇન્ટુ 10⁶ λ0 બરાબર આ બંનેનો હિસાબ થશે 3.4 -1 + 4.4 તો 3.4. હવે આ આંકડો અહીં છેદમાં જશે તો λ0 ઇક્વલ ટુ 3.4 ભાગ્યા 6.3 ઇન્ટુ 10⁶. તો મિત્રો આ બંનેનો ભાગાકાર થશે 0.5396 ઇન્ટુ 10⁻6 મીટર. આપણને દહેલી તરંગ લંબાઈ મળી છે, જેને સરળતા ખાતર અહીં જો હું એક આંકડો ફેરવી નાખું તો આટલા મીટર થશે અને નેનોમીટરમાં થશે 539.6 નેનોમીટર. ઓકે, પરંતુ લગભગ આને આપણે 540 નેનોમીટર લઈ શકીએ. કદાચ તમને 540 નેનોમીટર જવાબ આપ્યો હોય તો કોઈ પ્રશ્ન નથી. તો 540 નેનોમીટર જે દહેલી તરંગ લંબાઈ થઈ. મિત્રો આપણો પ્રશ્ન હતો દહેલી તરંગ લંબાઈ શોધો, અને હજી તો એક પ્રશ્ન બાકી છે, પ્લાન્કનો અચળાંક શોધો. તો દહેલી તરંગ લંબાઈ આપણને મળી ગઈ છે. હવે અહીં આપણે મિત્રો કેટલા પરિણામોનો ઉપયોગ કર્યો? તો આપણે મિત્રો 2 પરિણામોનો ઉપયોગ કર્યો હતો. અહીં 2 પરિણામોનો ઉપયોગ કર્યો હતો. આપણે C/A કર્યું હતું, એટલે કે ત્રીજું પરિણામને પહેલા પરિણામનો ઉપયોગ કર્યો. બીજું પરિણામનો તો આપણે ઉપયોગ પણ નથી કર્યો. તમે કરી શકો. અહીં 3 પરિણામ આપ્યા છે, પણ 3 પરિણામ કદાચ ન પણ આપ્યા હોત તો પણ λ0 આપણને મળી ચૂક્યું હોત.
મેં સરળતા ખાતર આ એ અને સીને એટલે પસંદ કરેલા છે કે તેના આંકડા જુઓ મિત્રો, આ 5 અને આ 4, એટલે પૂર્ણાંક આંકડાઓ હોય ગણતરીની સરળતા રહે. અહીં 4.5 છે. તમે ગમે તે બેનો ગુણોત્તર લઈ લેમડા 0 ગણી શકશો. તમે છે એ બી ભાગ્યા એ પણ કરી શકશો, તો કોઈ પ્રશ્ન નથી. આગળ વધીએ છીએ. હવે આપણો બીજો પ્રશ્ન શું હતો? તો કે આપણો બીજો પ્રશ્ન આ છે કે પ્લાન્કનો અચળાંક ગણીએ છીએ મિત્રો. હવે પ્લાન્કનો અચળાંક ગણવા માટે બરાબર ધ્યાન રાખો મિત્રો. આપણને લેમડા 0 મળી ચૂક્યું છે, એટલે કે દેહલી તરંગ લંબાઈ મળી ચૂકી છે. તો આ દેહલી તરંગ લંબાઈ પરથી પ્લાન્કનો અચળાંક સરળતાથી શોધી શકાય. કઈ રીતે શોધી શકાય? તો ફરી વખત મિત્રો આ જ સૂત્રનો હું ઉપયોગ કરીશ, કારણ કે આ સૂત્રમાં લેમડા 0નું મૂલ્ય મૂકી શકાય. આપણે હવે શોધી લીધું છે તો મૂકી દઈશું. અને લેમડા તો આપણી પાસે છે જ, 3 પ્રયોગના પરિણામોનો લેમડા છે આપણી પાસે, અને 1/2 mv² નો v પણ છે, વેગ પણ. તો હું પસંદ કરું છું, પહેલા તો આ સૂત્ર લખું છું મિત્રો, પહેલા આ સૂત્ર લખું છું. ઓકે, પહેલા આ સૂત્ર લખું છું કે ભાઈ 1/2 mv² જેનો ઉપયોગ આપણે કર્યો હતો ઇક્વલ ટુ hc 1/λ માઇનસ 1/λ0. ઓકે, હવે આ સૂત્ર જે છે તે આપણું જે રકમનું પરિણામ છે તેના પરિણામ 1 માટે લાગુ પાડીએ. આ 1 માટે એટલે કે લેમડા આપણે મૂકશું 5 × 10⁻⁷. જો મૂકું છું મિત્રો. અને હા, વેગ મૂકીશું આપણે કેટલો? 2.55 × 10⁻³ ચલો મૂકું છું. એમ જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે તેનું મૂકવું પડે આપણે દ્રવ્યમાન, તો 9.1 × 10⁻31. હવે આ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ પહેલા આપણા અવલોકનમાં શું જણાયો હતો? 2.55 × 10⁻³ ચલો મૂકું છું. 2.55 10⁻³ એનો વર્ગ. ઓકે, વર્ગ બરાબર h તો શોધવાનો છે પ્લાન્કનો અચળાંક. c પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડમાં છે, અને 1/λ. લેમડા કેટલું હતું પહેલા પ્રયોગમાં? પહેલા પ્રયોગમાં લેમડા હતું 5 × 10⁻⁷. તે જ મૂકવું પડે, કારણ કે વેગ તમે આ મૂક્યો. અચ્છા, વેગ આ મૂક્યો હોત તો લેમડા આ મૂકવું પડે, તોય કોઈ પ્રશ્ન નથી. તો લેમડા હું તરંગ લંબાઈ મૂકું છું, જે છે તેની કેટલી હતી તરંગ લંબાઈ? 5 × 10⁻⁷. પહેલા પ્રયોગની 5 × 10⁻⁷. અને લેમડા 0 જે આપણે શોધ્યું છે મિત્રો, જે અહીં શોધ્યું 540, એટલે કે 5.4 × 10⁻⁷. 540 નેનોમીટરને મીટરમાં ફેરવીને મૂક્યું છે મિત્રો. ઓકે, હવે એ જ પ્લાન્કના અચળાંકને સૂત્રનો કરતા બનાવવાનો છે, એટલે સિમ્પલ સાદુરૂપ આપવાનું છે, એકદમ સાદુરૂપ આપવાનું છે મિત્રો. તો સાદુરૂપ આપવામાં બરાબર ધ્યાન આપીશું આપણે. તો 3 × 10⁸ ને અહીં છેદમાં લઈ આવીએ, એટલે 9.1 10⁻31 ગુણ્યા 2.55 નો વર્ગ છે ને, એટલે 2 વખત લખું છું, અને 10⁻³ નો વર્ગ એટલે 10⁻⁶ થાય. હવે આ પદને અહીં નીચે લઈ જાઉં છું. આ 1/2 નો 2 પણ નીચે છે જ, 3 × 10⁸. તો હવે અહીં હું શું વધે છે? તો કે h પ્લાન્કનો અચળાંક વધે છે. આ 1/5. હવે આ 10⁻⁷ પણ અહીં કોમન બહાર કાઢી લઉં છું, 10⁻⁷ છેદમાં, તો વધે છે 1/5 - 1/5.4. ઓકે, હવે 9.1 ગુણ્યા 2.55 ગુણ્યા 2.55 ભાગ્યા 2 અને 3 એટલે કે ભાગ્યા 6, એવું કરતાં જવાબ આવે છે 9.86. અને 10⁻ હિસાબ કરો તો 10⁸ અંશમાં જશે -8 થશે. ત્યાં ઓલરેડી +6 ને -31 છે, તો એનો હિસાબ થશે 29. ઓકે, બરાબર. h પ્લાન્કનો અચળાંક જે શોધવાનો છે, અને હા 10⁻⁷ પણ અહીં ગુણાંકમાં સાથે સાથે લઈ જાઓ. અચ્છા, પછી લઈ જશું, કોઈ પ્રશ્ન નથી. હવે અહીં લસા લઈ લઈએ તો 5.4 અહીં ગુણાય, 5 અહીં ગુણાય, એટલે 5.4 - 5 એટલે 0.4 છેદમાં 5 ગુણ્યા 5.4. આ લસા લીધો છે, બીજું કંઈ નથી કર્યું. ઓકે,
હવે 10⁻⁷ ને અહીં ગુણી નાખું તો 9.86 10⁻29 × 10⁻7 ઇક્વલ ટુ h 0.4 અપોન આ બંનેનો ગુણાકાર થાય છે મિત્રો 27. ઓકે, 27 અહીંયા અંશમાં ગુણાશે, 0.4 નીચે છેદમાં જશે તો h ઇઝ ઇક્વલ ટુ 9.86 10⁻29 અને -7 એટલે એનો 9 ને 7 16 એટલે 36 થશે. 27 અંશમાં ગુણાશે અને 0.4 છે જે છેદમાં જશે. ઓકે, હવે આનો ભાગાકાર કરીએ આપણે કે 9.86 × 27 છેદમાં 0.4 તો એનો હિસાબ થાય છે 665.55 ગુણ્યા 10⁻36. ઓકે, હવે બે આંકડા જો હું પોઈન્ટ ખસેડી નાખું તો 6.65 લગભગ અને 10⁻34. મિત્રો પ્લાન્કના અચળાંકની કિંમત શું હતી? 6.626 ગુણ્યા 10⁻34. તો 6.6 પછી વેરિએશન મળ્યું છે, જે વેરિએશન ચાલે મિત્રો. તો આ મળી ચૂક્યો છે આપણને પ્લાન્કનો અચળાંક. મિત્રો આ દાખલામાં ફરીવાર કહું છું કે આપણને 3 અવલોકનો આપ્યા હતા, પરંતુ કદાચ જો 2 જ અવલોકનો આપ્યા હોત તો પણ દાખલો સરળતાથી ગણી શકાત. તમે જોઈ શકો છો મિત્રો કે આપણે પહેલા અને ત્રીજા અવલોકનનો ઉપયોગ કર્યો છે, બીજા અવલોકનનો ઉપયોગ સદંતર નથી કર્યો. તમે કરી શકો મિત્રો ઉપયોગ કરવો હોય તો. ફરી વખત આખા દાખલાને ફરી વખત જોઈ લઈએ છીએ. તો જો આખા દાખલાને ફરી વખત જોઈ લઈએ. સૌપ્રથમ રકમને ફરીવાર, દાખલો ખૂબ લાંબો હોય, સ્ટેપ બાય સ્ટેપ જ ગણવો પડે એમ છે. સોડિયમ ધાતુને જુદી જુદી તરંગ લંબાઈથી વિકિરણિત કરવામાં આવી ત્યારે નીચેના પરિણામો મળ્યા. શું આ પરિણામો છે? શું આનું અર્થઘટન છે? તો કે સોડિયમ ધાતુ પર ક્રમશઃ આટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો આપાત કરવામાં આવ્યા ત્યારે આટલા વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થયા. વળી આ તરંગ લંબાઈ નેનોમીટર એકમમાં આપી છે, જેને આપણે મીટર એકમમાં ફેરવી નાખી. વળી પાઠ્યપુસ્તકની એક ભૂલ પણ આપણે સુધારી છે. 10⁻5 એમાં આપેલું છે, એકચ્યુઅલી 10⁻5 કરવું પડશે તો જ આ પરિણામો સાચા આપણને મળશે. હવે 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ જ્યારે આપાત કરવામાં આવ્યું ત્યારે 2.55 × 10⁵ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે, જેને મેં મીટર પર સેકન્ડમાં ફેરવ્યું છે તેમ દરેકને મેં મીટર પર સેકન્ડમાં ફેરવી નાખ્યા. તો મારી પાસે આ 3 પરિણામો છે. હવે આપણો પ્રશ્ન છે કે દહેલી તરંગ લંબાઈ શોધો. તો મિત્રો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર આપાત વિકિરણની ઉર્જા ઓછા દહેલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની ઉર્જા hν - hν0 બરાબર ν = c/λ બંને કિસ્સામાં લખી નાખ્યું છે. હવે આ જે આપણને પરિણામ મળે છે, સૂત્ર મળે છે, તેમાં વારાફરતી આ લેમ્ડા અને વેગ v, લેમ્ડા અને વેગ vના મૂલ્યો મૂક્યા તો મને 3 સૂત્રો 3 પરિણામો માટે પ્રાપ્ત થયા. તે 3 સૂત્રો આ હતા. ઓકે, સૂત્ર a, b અને c. ત્યારબાદ મેં શું કર્યું? સમીકરણ c ભાગ્યા સમીકરણ a કર્યું. c ભાગ્યા a કરતાં મને λ0 પ્રાપ્ત થયું. સાદુરૂપ તમે જોયું મિત્રો. આગળ વધું છું. મને λ0 પ્રાપ્ત થયું એપ્રોક્સિમેટ 540 નેનોમીટર. તો આપણને λ0 શોધવાનું કીધું હતું, દહેલી તરંગ લંબાઈ. ત્યારબાદ પ્લાન્કનો અચળાંક પણ શોધવાનો હતો. તેના માટે મેં ફરી પાછું આ જ સૂત્રનો ઉપયોગ કર્યો, જેમાં પ્લાન્કનો અચળાંક છે જ. હવે λ0 મળી ચૂક્યું છે તો પરિણામ 1નો મેં ઉપયોગ કર્યો હતો. આ પરિણામ 1નો કે આ સૂત્રમાં λ0 આપણને મળી ગયું, તેની કિંમત મૂકી, લેમ્ડા પરિણામ 1ની કિંમત મૂકી અને v પરિણામ 1નો વેગ મૂક્યો, એટલે કે આ બંને. અને એવું કરતા આનું સાદુરૂપ આપતા મને પ્લાન્કનો અચળાંક મળ્યો, જે લગભગ સત્યની નજીક મળ્યો છે. તો આ વાત થઈ આ રીતે પ્લાન્કનો અચળાંક શોધવાનો. હવે તમને મિત્રો એક પ્રશ્ન થશે કે ઓહો કેટલો મોટો બધો દાખલો છે.
મિત્રો આ દાખલો એવો છે કે અને આની અગાઉ પણ જે કર્યો દાખલો એટલે કે 2.52 અને 2.51 કે જેમાં લગભગ ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા તમામ પ્રશ્નો આવી જાય છે આ બે દાખલામાં. એટલે ખાસ કરીને આ બે દાખલા સ્ટેપ બાય સ્ટેપ ગણજો.